સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, બાયસેગમાં સંધાન કાર્યક્રમથી આજે આપણે ફરીથી એકાઉન્ટન્સીના એક સરસ મજાના ટોપિક ઉપર ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ કોસ્ટ એકાઉન્ટન્સીના બે અલગ અલગ જે યુનિટ છે, જેમાંનું એક યુનિટ છે એકમ પડતર અને બીજું યુનિટ છે નાણાકીય હિસાબો. નાણાકીય હિસાબો એટલે મિત્રો નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું જે આપણે પાકા સરવૈયામાં તૈયાર કરીએ છીએ એ આપણા નાણાકીય હિસાબો છે. દરેક એકમમાં જ્યાં ઉત્પાદન પ્રક્રિયાઓ થતી હોય ત્યાં સામાન્ય રીતે એક જનરલ એકાઉન્ટન્ટ અને બીજા કોસ્ટ એકાઉન્ટન્ટ એમ બે અલગ અલગ એકાઉન્ટન્ટ દ્વારા ધંધાના જરૂરી હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. આ હિસાબોમાં સામાન્ય એકાઉન્ટન્ટ એટલે કે જનરલ એકાઉન્ટન્ટ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયા દ્વારા સમગ્ર ધંધાના હિસાબોની નોંધ તૈયાર કરે છે. જ્યારે પડતરના જે હિસાબનીશ છે એ માત્ર ઉત્પાદન પ્રક્રિયા અને ઉત્પાદન પડતરને સંબંધિત હિસાબોનું જ ધ્યાન રાખે છે. તો આજના આપણા ટોપિકનું મુખ્ય નામ છે એ પડતર અને નાણાકીય હિસાબોની મેળવણી. એટલે કે બે અલગ અલગ હિસાબો જો આપણે સરખાવીએ તો જ્યારે ધંધામાં બે હિસાબો બે અલગ અલગ વ્યક્તિ દ્વારા અને નામાના મૂળ તત્વોના બે અલગ અલગ નિયમો દ્વારા બે હિસાબો તૈયાર થતા હોય ત્યારે સ્વાભાવિક જ બંને હિસાબોના પરિણામો જુદા જ આવશે. પડતરના હિસાબો પડતરના સિદ્ધાંતો મુજબ તૈયાર થાય છે, જ્યારે નાણાકીય હિસાબો છે એ નફા નુકસાન ખાતાના અને વેપાર ખાતાના સંદર્ભમાં તૈયાર કરવામાં આવે છે. અને પરિણામ સ્વરૂપ જ્યારે બંને હિસાબો પૂર્ણ થાય છે ત્યારે પડતરના હિસાબમાં નફો કે નુકસાન અને નાણાકીય હિસાબોમાં નફો કે નુકસાન સ્વાભાવિક રીતે અલગ આવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ કે પડતરના એકાઉન્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા હિસાબો જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને નાણાકીય હિસાબોમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે. મિત્રો, પડતરના હિસાબમાં અને નાણાકીય હિસાબોમાં અમુક જે ખર્ચ છે એ સામાન્ય રીતે બંનેમાં સરખી કિંમતે જ દર્શાવાય છે અને આવા ખર્ચને ખરેખર ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે માલસામાન અને મજૂરી. આપને મિત્રો યાદ જ હશે કે જ્યારે આપણે પડતર પત્રક તૈયાર કરી છે ત્યારે પ્રાથમિક પડતર મેળવવા માટે માલસામાન, મજૂરી અને સીધા ખર્ચ આ ત્રણ ખર્ચ આપણે પ્રાથમિક પડતરમાં સમાવિષ્ટ કરીએ છીએ. અને આ જ પ્રમાણે જ્યારે આપણે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ ત્યારે પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે માલસામાન, મજૂરી અને સીધા ખર્ચ ઉધારીએ છીએ. તો આ ત્રણ ખર્ચ મિત્રો એવા છે કે જે પડતરના હિસાબનીશ અને નાણાકીય હિસાબનીશ બંને સરખી રીતે ધ્યાનમાં લે છે અને આવા ખર્ચને આપણે ખરેખર ખર્ચ કહીએ છીએ જે બંને હિસાબોમાં દર્શાવાય છે. આ ઉપરાંત પડતર અને નાણાકીય હિસાબોમાં એટલે કે પડતર અને વેપાર તથા નફા નુકસાન ખાતામાં અન્ય કેટલીક બાબતો પણ સામ્ય જોવા મળે છે. જેમ કે વેચાણ જે છે એ બંને હિસાબોમાં દર્શાવાય છે. વેચાણને આધારે જ આપણે નફો કે નુકસાન જાણી શકીએ છીએ. આ ઉપરાંત તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય, કાચા માલનો શરૂઆતનો સ્ટોક હોય તો આપણે વેપાર અને નફા નુકસાન ખાતે ઉધાર બાજુ બતાવીએ છીએ. જ્યારે આ જ તમામ પ્રકારના શરૂઆતના સ્ટોક પડતર પત્રકમાં કુલ પડતરમાં ઉમેરવામાં આવે છે. હવે બીજી બાજુ જ્યારે આખર સ્ટોકની વાત કરીએ છીએ ત્યારે વેપાર અને નફા નુકસાન ખાતું બનાવતી વખતે કાચા માલનો આખર સ્ટોક, અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક અને તૈયાર માલનો આખર સ્ટોક આપણે વેપાર ખાતે જમા બાજુ દર્શાવીએ છીએ. જ્યારે પડતરના હિસાબનીશ આ તમામ પ્રકારના આખર સ્ટોક કુલ પડતર મેળવતી વખતે કુલ ખર્ચમાંથી બાદ કરે છે. પણ તેમ છતાં આ બંને ખર્ચ દર્શાવવામાં આવે છે. તો પડતર અને નાણાકીય હિસાબોમાં અમુક ખર્ચ અને અમુક આવક એવી છે કે જે સમાન હોય છે અને ત્યાં સુધી બંને હિસાબોમાં કોઈ તફાવત આવતો નથી. હવે આપણે જોઈએ કે પડતર અને નાણાકીય હિસાબો તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌ પ્રથમ પડતર અને નાણાકીય હિસાબોની જ્યારે મેળવણી કરવાની વાત આવે છે ત્યારે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો જોઈએ તો
વેપાર અને નફા નુકસાન ખાતામાં તમામ પ્રકારના જે ખરેખર ખર્ચ છે એ ઉધાર કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રકારના અંદાજિત ખર્ચ આપવામાં આવે તો અંદાજિત ખર્ચને આધારે પડતર પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે કે ખરેખર ખર્ચ જે ધંધાના ખર્ચ છે ઉદ્ભવેલા છે એના આધારે ધંધાનું વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર થાય છે. જ્યારે ઉત્પાદન પ્રક્રિયા જે વસ્તુ માટે કરવામાં આવે છે અને જેમાં ખર્ચનો અંદાજ મૂકવામાં આવે છે, આવા તમામ અંદાજિત ખર્ચના આધારે આપણે પડતર પત્રક તૈયાર કરવું પડે છે. બંને હિસાબોમાં શિરોપરી ખર્ચ અને સ્ટોકના મૂલ્યાંકનનું પત્રક પણ તૈયાર કરવું પડે છે. હવે ફરીથી એક વખત આપણે મિત્રો યાદ રાખશું કે અમુક ખર્ચ એવા છે કે જે બંને હિસાબોમાં દર્શાવવામાં આવે છે, અને આ હિસાબોમાં દર્શાવવામાં આવતા શિરોપરી ખર્ચ એટલે કે કારખાના શિરોપરી ખર્ચ હોઈ શકે, ઓફિસ કે વહીવટી શિરોપરી ખર્ચ હોઈ શકે, અથવા તો વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ હોઈ શકે. આ બંને શિરોપરી ખર્ચ ધંધાના હિસાબનીશ અને પડતરના હિસાબનીશ પોતપોતાના હિસાબોમાં દર્શાવે છે. હવે જો આ બંને શિરોપરી ખર્ચમાં એટલે કે બંને હિસાબોના શિરોપરી ખર્ચમાં તફાવત આવતો હોય તો પડતરના શિરોપરી ખર્ચ નાણાકીય હિસાબોના શિરોપરી ખર્ચથી કેટલે અંશે જુદા પડે છે એનું આપણે મૂલ્યાંકન કરવું રહ્યું. આ ઉપરાંત જ્યારે તૈયાર માલ સ્ટોકનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે તૈયાર માલ સ્ટોક પડતર પત્રકમાં આપણે ઓફિસ પડતરમાંથી બાદ કરીએ છીએ, અને આ જ તૈયાર માલ સ્ટોક વેપાર અને નફા નુકસાન ખાતામાં આપણે જમા બાજુ દર્શાવીએ છીએ. તો તૈયાર માલ સ્ટોકનું મૂલ્યાંકન પણ આપણે બંને હિસાબોમાં અલગ અલગ ધોરણે કરીએ છીએ, અને ત્યાર પછી અંતમાં આપણે મેળવણી પત્રક તૈયાર કરીએ છીએ. મેળવણી પત્રક એ શું છે મિત્રો? પડતરના હિસાબ નીચે આપેલું જે કોઈ પરિણામ છે, પડતરના નિયમોના આધારે તૈયાર થયેલા જે હિસાબો છે એને આપણે નફા નુકસાન ખાતાના હિસાબો સાથે સરખાવીએ છીએ. અને પડતર અને નાણાકીય હિસાબોમાં જે ખર્ચ કે જે આવક ધ્યાનમાં આપણે નથી લેતા, અથવા તો શિરોપરી ખર્ચ કે સ્ટોક જે બંને હિસાબોમાં અલગ અલગ દર્શાવવામાં આવે છે, એનો તફાવત મેળવી અને એના આધારે આપણે મેળવણી પત્રક તૈયાર કરવું પડે છે. મિત્રો, મેળવણી પત્રક તૈયાર કરવાનો મૂળભૂત હેતુ એ છે કે કોઈ એક હિસાબથી જ્યારે તમે ગણતરી શરૂ કરો છો ત્યારે તમારો અંતિમ હિસાબ કે અંતિમ પરિણામ અન્ય હિસાબ સાથે મળવું જોઈએ. એટલે કે જો પડતર પત્રકના નફાથી આપણે મેળવણી પત્રક તૈયાર કરીએ તો જ્યારે મેળવણી પત્રકનો તમારો અંતિમ જવાબ આવે ત્યારે મેળવણી પત્રકનો નફો કે નુકસાન નફા નુકસાન ખાતા સાથે મેચ થવો જોઈએ, એટલે કે ટેલી થવો જોઈએ. આ જ રીતે તમે મેળવણી પત્રકમાં પડતર અને નાણાકીય હિસાબોના તફાવતના ટૂંકમાં કારણો દર્શાવો છો કે કયા કારણોથી બંને હિસાબનીશનો નફો અલગ આવે છે. તો સૌ પ્રથમ ધ્યાનમાં રાખશો કે જો રકમ જ્યારે તમને દાખલામાં આપવામાં આવે અને એમાં વેપાર અને નફા નુકસાન ખાતું આપવામાં ન આવેલું હોય તો સૌ પ્રથમ આપણે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડશે, અને વેપાર અને નફા નુકસાન ખાતાને આધારે ધંધાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આપણે મેળવશું, જેને આપણે નાણાકીય હિસાબોનું પરિણામ કહી શકીએ. ત્યાર પછીના ક્રમે અંદાજિત ખર્ચના આધારે પડતરના હિસાબનીશ દ્વારા પડતર પત્રક તૈયાર કરવામાં આવશે, અને ફરીથી પડતર પત્રકનો એટલે કે પડતરના હિસાબોનો નફો કે ખોટ પણ આપણે મેળવશું. ત્રીજા ક્રમે બંને હિસાબોમાંથી શિરોપરી ખર્ચ એટલે કે વહીવટી શિરોપરી ખર્ચ છે, વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ છે, કારખાનાના શિરોપરી ખર્ચ છે, ઉપરાંત સ્ટોકની રકમ બંને હિસાબોમાંથી લઈ અને બંને હિસાબોમાં કેટલો તફાવત આવે છે એ પણ આપણે મૂલ્યાંકન પત્રક દ્વારા મેળવશું. અને અંતે આ હિસાબોની મેળવણી તૈયાર કરશું, જેમાં કોઈ એક હિસાબથી જ્યારે મેળવણી પત્રક તૈયાર થશે ત્યારે અન્ય હિસાબ મુજબ એનું પરિણામ મેળવણી પત્રકના અંતમાં આપણને મળવું જોઈએ. વેપાર અને નફા નુકસાન ખાતાની જે જરૂરી વિગતો છે, જે આપણે ક્રમ આપને સમજાયો એ મુજબ સૌથી પહેલાં જો વેપાર અને નફા નુકસાન ખાતું ન આપવામાં આવે તો કેવી રીતે આપણે તૈયાર કરશું? મિત્રો, આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ વેપાર અને નફા નુકસાન ખાતાનો સંયુક્ત નમૂનો છે, જેમાં વેપાર અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમામ પ્રકારના ખર્ચ બતાવવામાં આવે છે, જ્યારે જમા બાજુ તમામ પ્રકારની આવક અને આખર સ્ટોક બતાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, પછી કાચા માલનો શરૂઆતનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય કે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક, આ તમામ પ્રકારના શરૂઆતનો સ્ટોક ઉધાર બતાવશું. ત્યાર પછીના જે બે ખર્ચ છે આ ખાસ આપણે ધ્યાનથી જોશું, સીધી માલ સામગ્રી અને સીધી મજૂરી.
મિત્રો, આ બે ખર્ચ એવા છે કે જે બંને હિસાબોમાં ખરેખર કિંમતે દર્શાવાય છે. એટલે કે જ્યારે મેળવણી પત્રક તૈયાર કરશો ત્યારે સીધી માલ સામગ્રી અને સીધી મજૂરી જેટલી નફા નુકસાન ખાતામાં હશે એટલી જ તમારા પડતર પત્રકમાં પણ હશે. અને આ ખરેખર ખર્ચમાં ક્યારેય કોઈ તફાવત મેળવણી પત્રકમાં આવી શકતો નથી, કારણ કે બંને હિસાબોમાં આ ખર્ચ પડતરના હિસાબનીશ અને ધંધાના હિસાબનીશ સમાન કિંમતે દર્શાવે છે. એટલે સીધી માલ સામગ્રી અને સીધી મજૂરી એ આપણા ખરેખર ખર્ચ છે અને એમાં ક્યારેય મૂલ્યાંકનમાં તફાવત આવશે નહીં. ત્યાર પછી ઉધાર બાજુ જે 3 ખર્ચ અનુક્રમે બતાવવામાં આવેલા છે એ કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ છે. મિત્રો, આ શિરોપરી ખર્ચ પડતરના હિસાબનીશ અને ધંધાના હિસાબનીશ જ્યારે બતાવે છે ત્યારે એમાં તફાવત ઉદ્ભવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી ઉધાર બાજુ જે વેચાણ ખર્ચ પછીની વિગતો બતાવેલી છે, આ બંને હિસાબોનું પરિણામ અલગ લાવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. જેમ કે વેપાર અને નફા નુકસાન ખાતામાં ગાલખાદ અનામત, પાઘડી માંડીવાળી અથવા તો કોઈપણ પ્રકારનો માંડવાળ, પ્રાથમિક ખર્ચ, દાન સખાવત, શેર અથવા તો ડિબેન્ચર વટાવ જે આપણે ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધાર કરીએ છીએ, આ એક પણ ખર્ચ વેપાર ખાતામાંથી પડતર પત્રકમાં દર્શાવવામાં આવતો નથી. મિત્રો, ફરીથી યાદ રાખશું, શરૂઆતના સ્ટોકથી શરૂ કરી અને ઉધાર બાજુ વેચાણ ખર્ચ સુધીના તમામ ખર્ચ એ પડતર પત્રકમાં પણ હશે, જેમાંથી માલસામાન અને મજૂરીની કિંમત પડતર પત્રકમાં પણ સમાન હશે. પણ ગાલખાદ અનામત, કોઈ પણ પ્રકારનો માંડવાળ, પ્રાથમિક ખર્ચ, દાન સખાવત અને શેર ડિબેન્ચર વટાવ આ એક પણ ખર્ચ પડતર પત્રકમાં દર્શાવવામાં આવતો નથી અને એના કારણે પડતરના અને નાણાકીય હિસાબોના નફામાં મૂળભૂત રીતે આપણે તફાવત જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ વેપાર અને નફા નુકસાન ખાતાની જમા બાજુ. જમા બાજુ જુઓ તો વેચાણ એ આવક છે અને વેચાણ ધંધાનું સમાન હોય, એટલે કે પડતર પત્રક અને નફા નુકસાન ખાતામાં વેચાણની રકમ પણ સમાન જ હશે. તૈયાર માલનો આખર સ્ટોક, અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક અને કાચા માલનો આખર સ્ટોક એ નફા નુકસાન ખાતામાં આપણે જમા દર્શાવશું. અને ત્યાર પછીની જે જમા બાજુની જે છેલ્લી 4 વિગતો આપણે જોઈ રહ્યા છો એ ફરીથી નફો અલગ આવવાના કારણોમાંનું એક કારણ છે. એટલે કે મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ કે શેર ફેરબદલી ફી જેવી આવકો નફા નુકસાન ખાતે જમા થાય છે, જે નફામાં વધારો કરે છે. પરંતુ આ એક પણ આવક જે છે એ પડતર પત્રકમાં ધ્યાનમાં લેવાતી નથી. તો પડતર અને નાણાકીય હિસાબોમાં જ્યારે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ ત્યારે બંને હિસાબોમાં અમુક ખર્ચ એવા છે કે જે પડતર પત્રકમાં ધ્યાનમાં લેવાતા નથી, અમુક આવકો પણ એવી છે કે જે પડતર પત્રકમાં ધ્યાનમાં લેવાતી નથી અને એને કારણે બંને હિસાબોનો નફો કે ખોટ અલગ આવે છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વનો મુદ્દો છે તૈયાર માલના આખર સ્ટોકનું મૂલ્યાંકન. મિત્રો, પડતર પત્રકમાં તૈયાર માલના આખર સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતરની એકમ દીઠ કિંમત દ્વારા થાય છે, જ્યારે નફા નુકસાન ખાતામાં તૈયાર માલ આખર સ્ટોકનું મૂલ્યાંકન છે એ નફા નુકસાન ખાતાની કારખાના પડતર દ્વારા કરવામાં આવે છે અને પરિણામે બંને હિસાબોમાં આખર સ્ટોકની રકમ આપણે અલગ જોઈ શકીએ છીએ. આ જ પ્રમાણે જ્યારે કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ પડતર અને નાણાકીય હિસાબોમાં અલગ અલગ રકમ દર્શાવતા હોય અને એને પરિણામે પણ નફો કે નુકસાન અલગ આવી શકતા હોય છે. મહત્ત્વની બાબતો જે આપણે ચર્ચા કરી છે ફરીથી એક વખત ઝડપથી નજર ફેરવી લેશું. પડતર અને નફા નુકસાન ખાતામાં પ્રાથમિક પડતર સુધીના ખર્ચ હંમેશા સમાન રીતે દર્શાવશે, જેને આપણે ખરેખર ખર્ચ કહીએ છીએ. પડતર પત્રકમાં તૈયાર માલ આખર સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતરની એકમ દીઠ પડતરે કરવામાં આવે છે, જ્યારે નફા નુકસાન ખાતામાં તૈયાર માલ આખર સ્ટોકનું મૂલ્યાંકન નફા નુકસાન ખાતાની એકમ દીઠ કારખાના પડતરે કરવામાં આવે છે. તો મિત્રો, આ નફો કે નુકસાન અલગ આવવાના મૂળભૂત કારણો છે. ત્યારબાદ મેળવણી પત્રક તૈયાર કેવી રીતે કરશું? મિત્રો, આ અનુક્રમ ખાસ આપણે નજર જોઈશું કે પડતર પત્રક અને મેળવણી પત્રકની મેળવણી કેમ કરવી. પડતરના હિસાબો મુજબ જે કોઈ પરિણામ આપણે મેળવશું એનાથી આપણું મેળવણી પત્રક શરૂ થશે. એટલે કે જો પડતરના હિસાબમાં નફો કે ખોટ હશે તો આપણે એ કુલ રકમના કોલમમાં સૌ પ્રથમ દર્શાવશું. ત્યાર પછી આ નફામાં ઉમેરવાની જે કોઈ વિગતો છે, જે હમણાં જ આપણે ચર્ચા કરીએ મુજબ, સૌ પ્રથમ પડતરને કેન્દ્રમાં રાખીને નફા નુકસાન ખાતામાં જે આવકો આપણે જમા બાજુ બતાવેલી છે, પરંતુ પડતરના હિસાબ આ આવકો ધ્યાનમાં લેતા નથી, તો પડતરના નફા કે ખોટમાં સૌથી પ્રથમ ઉમેરવાની જે વિગત આવશે
એ પડતરમાં નહીં સમાયેલી આવકો છે અને મિત્રો આ આવકો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુથી મેળવી શકશું. ત્યાર પછી બીજા ક્રમે જો પડતરમાં શિરોપરી ખર્ચ, પછી એ કારખાના હોય, વહીવટી હોય કે વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ હોય, જો એ નફા નુકસાન ખાતાના શિરોપરી ખર્ચ કરતાં વધારે હોય તો આ વધારાની રકમ એટલે કે શિરોપરી ખર્ચની તફાવતની રકમ ઉમેરોમાં આપણે લેવી પડશે. અને ત્યારબાદ જો તૈયાર માલનો આખર સ્ટોક પડતર પત્રકમાં નફા નુકસાન ખાતા કરતાં ઓછો હશે તો પણ આપણે વિગત ઉમેરોમાં લેવી પડશે. તો પડતરમાં નહીં સમાયેલી આવકો, પડતરમાં શિરોપરી ખર્ચની વધુ વસૂલાત અને પડતરમાં તૈયાર માલ આખર સ્ટોકનું ઓછું મૂલ્યાંકન આ ઉમેરોની વિગતોનો ભાગ ગણાશે. ત્યારબાદ બાદ કરોની જે 3 મુખ્ય વિગતો છે એ એકદમ ઉમેરોથી અલગ પડે છે, જે ઉમેરોનું ઓપોઝિટ પિક્ચર રજૂ કરે છે. જેમ કે પડતરમાં નહીં સમાયેલી આવકોની જગ્યાએ બાદ કરોનું આપણું પ્રથમ ટાઇટલ બનશે પડતરમાં નહીં સમાયેલા ખર્ચા, જે સૌ પ્રથમ સ્લાઇડમાં મેં આપને બતાવેલા કે વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ પછી આવા ખર્ચ સામાન્ય રીતે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવેલા હોય છે. જેમ કે પાઘડી માંડીવાળી છે, પ્રાથમિક ખર્ચ માંડીવાળેલા છે, ડિબેન્ચર વટાવ છે, વ્યાજ છે. આ ખર્ચ પડતરમાં ધ્યાનમાં લેવાતા નથી અને એને કારણે પડતરમાં નહીં સમાયેલા ખર્ચ આપણે બાદ કરોમાં પ્રથમ લેવા પડશે. ત્યાર પછી જો કોઈ પણ શિરોપરી ખર્ચ એટલે કે કારખાના, વહીવટી કે વેચાણ શિરોપરી ખર્ચ નફા નુકસાનની સરખામણીએ પડતરમાં ઓછા હોય તો એ આપણે બીજા ક્રમે બાદ કરોમાં ધ્યાનમાં લેવું પડશે. અને અંતે જો પડતરમાં તૈયાર માલ આખર સ્ટોક નફા નુકસાન ખાતા કરતાં વધારે હશે તો એ પણ વધારાની રકમ આપણે બાદ કરોમાં લેવી પડશે. આમ પડતરના નફા કે ખોટમાં ઉમેરોની 3 વિગત એડ કરશું, એનો ટોટલ કરશું અને ત્યાર પછી બાદ કરોની જે વિગતો લાગુ પડતી હશે એનો પણ ટોટલ બાદ કરશું. અને છેલ્લે જે આપણને બી પરિણામ મળે છે નાણાકીય હિસાબો મુજબ નફો કે ખોટ. અને આ નફો કે ખોટ જ્યારે તમે નફા નુકસાન ખાતું તૈયાર કરેલું હોય તો નફા નુકસાન ખાતા સાથે તમારો આ નફો કે ખોટ 100% મળવા જ જોઈએ, જેને આપણે મેળવણી કહીએ.